નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. મોટી કુકાવાવ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી જન સંરક્ષણ 112ની પ્રશંસનીય સેવા મૈકી. મોટી કુકાવાવ તારીખ 4 આજ રોજ રાત્રે 10:40 કલાકે આવતી એસટી બસ સ્ટેશનમાં રાજકોટ બગસરા બસમાંથી અંદાજે 20-21 વર્ષની એક દીકરી કુકાવાવ એસટી ડેપો ખાતે ઉતરેલ હતી. પાયલબેન અશ્વિનભાઈ નામની આ દીકરી હાલ વડિયા સાસરે હોય તે પોતાના ઘરે જવાનું હતું, પરંતુ રાત્રિના સમયે કુકાવાવથી વડિયા 25 કિમી દૂર હોય તેમજ તે બાજુ વાહન વ્યવહાર ખૂબ ઓછા હોય છે, તો બીજી બાજુ પોતાના પાસેના પૈસા પણ ખર્ચ થઈ ગયા હતા, જેથી 4 મહિનાના માસૂમ બાળક સાથે આ દીકરીની હાલત કફોડી થઈ ગઈ હતી. આ અરસામાં કુકાવાવના રિપોર્ટર તેમજ તેમના ધર્મપત્ની વોકિંગ માટે જતા હતા, ત્યારે આ દીકરીએ તેના મમ્મીને ફોન કરી આવવા માટે વાત કરેલ હતી. તેમની સમગ્ર હકીકત જાણી આ દંપતીએ દીકરીને પોતાના ઘેર પ્રેમથી જમાડી અને 112 ઇમરજન્સી સેવાને ફોન કરવા કુકાવાવ મોટી જન સંરક્ષણ 112ના પાયલોટ અલ્તાફભાઈ પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચાવડા આવી અને આ દીકરીને કુકાવાવથી તેમના ઘરે વડિયા મૂકવા રવાના થયા હતા. મુશ્કેલીના સમયમાં રાત્રે 11:50 કલાકે કપરા સમયે વહારે આવેલા પોલીસ વિભાગની ઇમરજન્સી નિઃશુલ્ક સેવા 112ના સ્ટાફનો આ દીકરીને આભાર વ્યક્ત કર્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.